કેટલીક વીજ કંપનીઓ જે વીજ પોલ નાખી રહી છે ખેડૂતોના ખેતરમાં, એમાં ગેરકાયદેસર રીતે નાખી રહી છે અને ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ વિરોધ એનો સંભળાતો નથી અને બળજબરીપૂર્વક એ પોલ નાખવામાં આવી રહ્યા છે ખેતરોમાં. તો એ અંગે આપણે બધી વાત કરીશું. આપણી સાથે ત્યાં ખંભાળિયાથી દ્વારકા ખંભાળિયાની જે વાત કરશે આપણે હીરુભાઈ આહિર કે આપણી સાથે જોડાઈ ગયા છે, અને રામદેવભાઈ જે છે એ જામનગરમાં જે પ્રશ્ન છે એ જામનગરની પણ વાત કરશે કે ખરેખર ત્યાં શું પરિસ્થિતિ છે એ. તો આપણે પેલા વીરુભાઈ તમારી પાસે આપણે જાણીશું, કારણ કે તમારે જે ગઈકાલથી જે આખો પ્રશ્ન ઉભો થયો છે તો એ શું છે એની વાત કરશો તમે? એમાં એક ખેડૂત છે જે કોલવાડના છે, એમનામાં ઓપેરા કંપની દ્વારા એક વીજ પ્રવાહની લાઈન નાખવામાં આવે છે 400 કેવીની. આ લોકોએ લાઈન નાખી છે એટલે ખેડૂતનો પ્રશ્ન એ હતો કે આમની લાઈન છે અમારા મકાનની નજીકથી જાય છે, સાવ નજીકથી. એટલે કે એમના મકાનથી કોરિડોર એટલે કે તારની દૂરી ખાલી 20 થી 15 ફૂટ જેવી જ રહે છે. મિત્રો કાલે આ લોકો બળજબરી પૂર્વક અમારી મંજૂરી વગર તેના જે ખેડૂત શું કહી રહ્યા છે પેલા આપણે સાંભળી લઈએ, જેથી કરીને થોડું ચિત્ર સ્પષ્ટ થાય, પછી આપણે વીરુભાઈ સાથે પણ વાત કરીશું. જો મિત્રો, કાલે આ લોકો બળજબરી પૂર્વક અમારી મંજૂરી વગર મશીન ઊભા પાકમાં નાખેલ છે અને આટલું નુકસાન કરેલ છે